બહેનોના છેલ્લા 6 મહિનામાં એવા ઈમેલ આવ્યા છે કે મેડમ લગ્નના 15, 20, 25 વર્ષ થઈ ગયા હોય, સાસુ સસરા નણંદો દિયરો બધાની સાથે બહુ પ્રેમથી આપણે રહ્યા હોય વહુ તરીકે, છતાં સાસરિયા આપણી સાથે બારના જેવું જ વર્તન કરે છે વહુ તરીકે અને ક્યારેય અપનાવતા નથી. તો શું કરવું? તો જુઓ, આનો એક જ જવાબ છે. જે સાસરિયા વહુને અપનાવનારા હશે ને એ વહુને લગ્નના પહેલાં જ વરસમાં અપનાવી લેશે. એટલે તમારે લગ્ન કરીને તમે ઘરમાં આવો ને જો વરસમાં તમને એવો અનુભવ થાય કે આ સાસરિયા મને દીકરીની જેમ સાચવે છે, પ્રેમ અને સન્માન આપે છે, તો સમજી લેવાનું કે તમે નસીબદાર છો, તમને સારું સાસરું મળ્યું છે. પણ લગ્નના પહેલાં 2 વર્ષમાં જે સાસુ તમારા વાંધા કાઢવામાંથી જ ઊંચા ન આવતા હોય, જે નણંદ એના ભાઈને તમારી વિરુદ્ધ ચડાવ્યા કરતી હોય, ભાભી વિરુદ્ધ ચડાવ્યા કરતી હોય, અને જે સાસરિયાઓ લગ્નના શરૂઆતના વર્ષોમાં જ વહુની સાથે ખરાબ વર્તન કરે ને, સમજી લેવાનું કે તમે એક એવા ઘરમાં આવ્યા છો જ્યાં તમને ક્યારેય પ્રેમ નહીં મળે કે સન્માન નહીં મળે. તો પછી છે ને એવા ટોક્સિક સાસરિયાઓને વાલા થવાના પ્રયત્નો પણ છોડી દેવા. એ લોકો ટોક્સિક છે, ટોક્સિક જ રહેશે. તમે મરી જશો ને તો પણ એમને કાંઈ અસર નહીં થાય. તો તમારી જાત માટે, તમારા બાળકો માટે, તમારા પતિ માટે પ્રેમથી તમારો એક અલગ પરિવાર ભલે સાથે રહેતા હો પણ ઇમોશનલી ડિટેચ થઈને જીવતા શીખી જાઓ. વહુ તરીકે આપણે આપણી બધી ફરજ નિભાવવાની કે કાલ સવારે એ તમને ન સંભળાવી શકે કે તે આમ નથી કર્યું અમારું, કે તે આમ નથી કર્યું, પણ એક ઇમોશનલ ડિસ્ટન્સ બનાવીને જીવતા શીખી જાઓ. કેમ કે એ લોકો તમને ક્યારેય પોતાની ગણવાના જ નથી અને અપનાવી જ નથી શકવાના. એમને તમારા વાંક જ દેખાશે. હવે જેમને વાંક જ જોવા હોય એ તો છે ને આટલી ભૂલ હોય ને એને પણ અવળી કરીને જોવે માઇક્રોસ્કોપ લઈને. તો જોવા દેવાના, એમની ટોક્સિસિટી એમને મુબારક. આપણે આપણી મોજમાં જીવતા શીખી જવાનું બસ. આ સિવાય કોઈ રસ્તો જ નથી. આવા સાસરિયા ટોક્સિક ભટકાય ત્યારે ઝેરી હોય ને ઝેરી જ રહે. બરાબર ને?